તહેવારોમાં મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો, કારણ કે સુરતમાં કેટલાક માવાના નમૂનાઓ ફેલ થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા દુર્લભજી માવા ભંડારના નમૂનાઓ હોવાનું બહાર આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવ્યું કે માવાના દૂધના ફેટની માત્રા જરૂરી 30% હોવી જોઈએ, પરંતુ તપાસ તે માત્ર 24% મળી આવી છે, એટલે કે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ નમૂનામાં કોઈ ઝેરી કે ભેળસેળ યુક્ત નથી, પરંતુ ગુણવત્તા ધોરણ કરતાં ઓછી છે। બીજી તરફ વેપારીઓએ પોતાનું પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે પ્રકારની ભેળસેળ કરતા નથી અને ફક્ત ફેટની માત્રા ઓછી હોવાનું એસએમસી આવ્યું છે। કોર્પોરેશનના જે રિપોર્ટ છે તેમાં પણ આ સેમ્પલ અસાધ્ય છે, તે મિલાવટવાળો છે એવું નથી, માત્ર એમાં ફેટ ઓછું છે। અન્ય માવાના નમૂના પણ તપાસ માટે મોકલી આપ્યા છે અને તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની ચકાસણી વધારી છે। વડોદરા શહેરમાં રોગચાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના તેમજ મેલેરિયાના કેસોમાં સતત વધારો થતાં તંત્રની ઊંઘ હરામ થઈ છે। વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે। છેલ્લા માત્ર 48 કલાકમાં નોંધાયેલા આંકડાઓ ભયજનક સ્થિતિ તરફ ઇશારો કરે છે। શહેરમાં સૌથી વધુ ચિંતાજનક કેસ ડેન્ગ્યુના છે, જેમાં 2 દિવસમાં 201 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 5 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ચિકનગુનિયાના 30 શંકાસ્પદ કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના કેસોની સંખ્યા તો અન્ય કેસોમાં રોગો કરતાં પણ વધારે છે। 48 કલાકમાં જ 1823 શંકાસ્પદ મેલેરિયાના કેસો સામે આવ્યા છે। જો કે તેમાંથી માત્ર 1 કેસ પોઝિટિવ નોંધાયો છે, પરંતુ શંકાસ્પદ કેસોના આ જંગી આંકડાઓ મચ્છરોના નિવારણ માટે સવાલો ઊભા કરે છે। આ આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં પાણી ભરાવાના અને સ્વચ્છતાના અભાવના કારણે મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે। તો આ તરફ આરોગ્ય વિભાગે નાગરિકોને ગરમ પાણી પીવા માટે તેમજ સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરી છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ફોગિંગ અને સ્વચ્છતા શહેરમાં રહે તે માટેની કામગીરી તંત્રએ હાથ ધરવી જોઈએ। હવે ખાણીપીણીના વેપારીઓ ઉપર પણ તવાહી બોલાવવામાં આવશે। જીએસટી વિભાગે તેની શરૂઆત અમદાવાદ અને સુરતથી કરી દીધી છે। દિવાળીના તહેવારો નજીક આવતા જ હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। મહાનગરોમાં ખાણીપીણીના વેપારીઓ ત્યાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી છે। મહાનગરોમાં વેપારીઓની મહિને લાખો રૂપિયાની આવક થઈ રહી છે, પરંતુ તગડી કમાણી હોવા છતાં પણ વેપારીઓ જીએસટીની ભરપાઈ નથી કરતા। ખાણીપીણીના વેપારીઓ જીએસટી નંબર જ નથી લેતા। ફાસ્ટફૂડના 90% જેટલા વેપારીઓએ જીએસટી નંબર નથી લીધો અને વેપારીઓની તો રોજની કમાણી 5000 જેટલી હોય છે। તહેવારોના દિવસોમાં તે કમાણી 10,000થી પણ વધુ થઈ જાય છે, છતાં પણ જીએસટી નંબર ન લેતા હોવાથી તેમને હવે જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય કરાયો છે। ઘણા વેપારીઓ એવા છે કે જેમને કમાણી તો કરવી છે, પરંતુ જીએસટી ભરવાથી તેઓ દૂર ભાગી રહ્યા છે। હવે આવા વેપારીઓ જીએસટી વિભાગથી બચી નહીં શકે। સાવધાન, જો તમે પાન મસાલા ખાવાની આદત ધરાવતા હો અને પાનની પિચકારી મારશો તો દંડ ચૂકવવા માટે તૈયાર થઈ જજો। જાહેર મિલકતો બ્યુટિફિકેશન બગાડનારાઓ સામે એસએમસી દ્વારા કાર્યવાહી કરાઈ છે। જાહેરમાં પાન માવાની પિચકારી મારતા કુલ 3,819 લોકોને જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં જ ₹5.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે બાબતે સુરત આરોગ્ય અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી। હાલમાં સુરતમાં કુલ 3500 થી 4000 જેટલા સીસીટીવી કેમેરા મારફતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને એ તમામ ઈ ચલન ઝોન જે તે ઝોનને સાથે સંકલન કરવામાં આવે છે અને એ લોકોને આપણે દંડ ફટકારીએ છીએ। શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવે છે કે જાહેરમાં ગમે ત્યાં ન થૂકવાનું। 4000 કરતા વધુ કેમેરાથી અલગ અલગ વિસ્તારની અંદર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જો સુરતી લાલાઓ નહીં સુધરે તો તેમને પાનની પિચકારી મારવા કે માવા ખાવાની પિચકારી મારવાનો દંડ ચૂકવવો પડી શકે છે। વિકાસ સપ્તાહ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી। નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના દિવસે શપથ લઈને રાજ્યના વિકાસ યાત્રાની કરવટ બદલી હતી। તેમના માર્ગદર્શનમાં ગુજરાતની 2001થી 2025 સુધીની 24 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીઓને જોડીને તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ વિધાનસભાના પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી। દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે।
તેને સાકાર કરવાના પોતાના સંપૂર્ણ યોગદાન માટે મન કર્મ વચનથી તત્પર રહેવા માટે દેશ માટે સમર્પિત ભાવનાથી સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી। વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ ભારતની પ્રતિજ્ઞા લઈ શકાય તે માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે। કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપીનો અનોખો વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓએ રજિસ્ટર ગુમ થતા એવા પોસ્ટર ચેમ્બરમાં લગાડ્યા। કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પરીક્ષાના વિવિધ પ્રશ્નો લઈને હોબાળો કર્યો હતો। એબીવીપીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પોસ્ટરો સાથે યુનિવર્સિટી પહોંચ્યા હતા, પરંતુ પ્રશ્ન સાંભળનાર રજિસ્ટર ન હોવાથી એબીવીપીએ એ પોસ્ટર ચેમ્બરમાં લગાડ્યા હતા, જેમાં રજિસ્ટર ગુમ થયા તેવા પોસ્ટર લગાડ્યા હતા। રજિસ્ટરના ખુરશી પર લગાવેલા પોસ્ટરમાં લખ્યું હતું કે શોધી આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે। એબીવીપીના વિરોધ બાદ રજિસ્ટર અનિલ ગોર યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓએ પુષ્પોથી રજિસ્ટરનું સ્વાગત કર્યું। વિદ્યાર્થીઓએ પરીક્ષાને લઈ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા। ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈને યુનિવર્સિટીમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। હાલ કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ એક શાળાને નોટિસ ફટકારવામાં આવી છે। ઓઢવ ખાતે આવેલી નટરાજ શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 13 જેટલી ખામીઓ સામે આવી હતી। ઓઢવ ખાતે આવેલી નટરાજ શાળા ગ્રાન્ટેડ શાળા હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી ₹2000 ફી લેવામાં આવતી હતી। ધોરણ 10 અને 12ના 33 રિપીટર વિદ્યાર્થીઓને એડમિશન આપી વર્ગ ચાલુ રાખવામાં આવ્યા હતા। 15 જેટલા શિક્ષક અને સ્ટાફ ગેરહાજર હતા અને BU સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું હતું। સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને ઘણી બધી અનિયમિતતાઓ સામે આવી। સદર શાળા લઘુમતી છે, ગ્રાન્ટેડ શાળા છે, તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી 2000 જેટલી ફી લેવામાં આવે છે। રિપીટર વિદ્યાર્થીઓ જે છે તેમને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપી વર્ગખંડો જે હોય છે ગ્રાન્ટેડ વર્ગ એ ચાલુ રાખી અને જે છે એ ગ્રાન્ટ મેળવવા માટેનો પ્રયાસ કરેલો છે। વિવિધ બેદરકારીઓને લઈ શાળાને 10 તારીખે ખુલાસા સાથે હાજર રહેવા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। વડોદરાના એક વિસ્તારમાં 43 વર્ષે પણ રોડ રસ્તાનું કામ ન કરાતાની સાથે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। એક વર્ષ અગાઉ મુખ્યમંત્રીના હસ્તે અહીં 24 મીટરના રોડની મંજૂરી અપાઈ હતી, પરંતુ અહીં 24 મીટરને બદલે 6 મીટરનો રોડ બનાવવાથી હિલચાલનો વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકાની કામગીરી બંધ કરાવી દીધી હતી। પ્રોપર રોડ જે કરવાનો છે એ રીતે કરતા નથી। એ લોકો છે ને ખાલી રોડા નાખીને માત્ર રોલર ફેરવી નાખે છે। રિયલી આ રોડની સિસ્ટમ જે છે એ અધિકારીઓએ જોવું જોઈએ કોઈ કે ભાઈ કેવી રીતે રોડ બને એને। અહીંના જે 4 કોર્પોરેટર છે, 4માંથી એકય કોર્પોરેટરને આ રોડ માટે કંઈ કરવું જ નથી। શનિવાર સુધી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિકોની માંગ છે અને જો નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે। કેટલા વખતથી અમે સહન કરે પણ હવે સહન શક્તિની પણ હવે હદ વટાઈ ગઈ છે, એટલે આવતા આ શનિવાર સુધી રાહ જોઈશું, નહીં તો પછી આ બધો હલ્લો લઈને કાર્યપાલક ઇજનેરની કચેરીએ ધરણા કરવા જઈશું। રાજકોટમાં 17 કરોડના ખર્ચે બનેલા અંડરપાસની દયનીય પરિસ્થિતિ સામે આવી છે। રેલનગર અંડરપાસમાં વગર વરસાદે પણ પાણી ભરાયેલા છે। રાજકોટમાં રેલનગર અંડરપાસની હાલત ખૂબ જ ખસ્તા છે। 17 કરોડના ખર્ચે બનેલા અંડરપાસમાં 2 વર્ષ પહેલા 54 લાખનો ખર્ચ વોટરપ્રૂફિંગ માટે કરાયો હતો, પરંતુ કદાચ ભ્રષ્ટાચારના કારણે આ વોટરપ્રૂફિંગ સિસ્ટમ પણ ફેલ થઈ ગઈ છે, કારણ કે અંડરપાસમાં વગર વરસાદે પણ પાણી ભરાયેલા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। જે ખર્ચો કર્યો હતો અને જે તે સમયે એવી વાત હતી કે વોટરપ્રૂફ અંડરબ્રિજ બનાવવું, પણ અંડરબ્રિજ બન્યો ત્યારથી જ આ સમસ્યા જેવી છે એવી તેવી છે। પાણી ભરાતું આવે છે, સ્વિમિંગ પુલની જેમ 2 ઇંચ વરસાદ થઈ જાય તો પણ એટલું જ પાણી હોય છે। સાઈડની દિવાલમાં જો પાણીનો નિકાલ અટકાવી તો દિવાલ નબળી પડી જાય, તો નબળી પડી જાય એવું કામ જ શું કરવું જોઈએ।